સુરતમાં અંગત અદાવતમાં જીવલેણ હુમલો, ચાની દુકાન નજીક 24 વર્ષીય યુવાન પર 8 થી 20 શખ્સોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને મારવાની એક ઘટના સામે આવી છે, જેમાં 8 થી 10 જેટલા શખ્સોએ એક યુવાનને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગત 2 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. ચાની દુકાન નજીક ઘાતકી હુમલો. આ ઘટના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોન્ટ પાસે આવેલી એક ચાની દુકાન નજીક બની હતી. રાત્રિના સમયે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનની ઓળખ જયેશ પાટીલ, ઉંમર આશરે 23 વર્ષ તરીકે થઈ છે, જે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો જૂની અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હતો. યુવાન જયેશ પાટીલ પર એક સાથે 8 થી 10 જેટલા હુમલાખોરો તૂટી પડીને મારવાનું શરૂ કર્યું હતું. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે દર્શાવે છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઉભેલા હુમલાખોરો જયેશ પાટીલ પર હુમલો કરે છે. આ શખ્સો જયેશને જમીન પર પાડી એક બાદ એક બેરહેમીપૂર્વક મારી રહ્યા છે. હુમલો એટલી હદે જીવલેણ હતો કે યુવાન જયેશ પાટીલને તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાનના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ હુમલો જૂની અદાવતનો બદલો લેવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે. ડિંડોલી પોલીસ દ્વારા હવે ફૂટેજમાં દેખાતા હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને વહેલી તકે ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તેમના સંબંધિત ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल. डायरेक्टर राजेश मंगलेनी साथे. क्या हुआ भाई? अरे कुछ नहीं, हम लोग चाय पॉइंट पे गए थे चाय पीने के लिए, तो वहाँ पे दारू वाले अड्डे वाले वहाँ पे दारू पी के वो लोग नशे में टून थे, तो हम लोग को थोड़ा धक्का मुक्की हुआ, तो ये लोग चाकू निकाल के सीधा मारने लग गए हम लोग को, 10-15 लोग थे वो। और ये भाई को किधर लगा है? ये भाई को भी इधर भी लगा है, पीछे भी लगा है, चाकू मारा है, इनके बैक पे भी लगा हुआ है, निकाओ यहाँ पे भी चाकू लगा हुआ है और माथे पे मारा गया है. 3-4 टाके आए वहाँ, चाकू मारा गया है. ये भाई को भी माथे पे मारा गया है और अंदरूनी चोट भी दी गई है भाई को. तुम्हारा नाम क्या है भाई? विशाल, जयेश.